કેટલા આવડતો છે અંદાજે ભજન? ભજન હું બાપજી લગભગ 15 રાત નું બોલું. પહેલી રાત નું બોલેલું ભજન હું 15 રાત નથી બોલતો. 15 રાત્રિ સુધી આપ બોલો એટલો ભજન, અને એક ભજન રિપીટ ન થાય? અને 15 વર્ષથી હું એક ટાઈમ જમું છું. આજ સુધી ખબર હોય દરરોજ એક જ ટાઈમ જમો? એક જ ટાઈમ હોજે જમું છું. આપની વાણી એવી હોય છે કે ગમે ત્યારે તમે મોઢા ઉપર કહી દો. હા, એક ગાન બે કટકા હોય બરાબર. એક ગાન બે કટકા એટલે તો 25-50 જણા ભેગો થાય. એમાં 2-5-10 જણાને સાંભળવું હોય અને 2-5-10 જણાને વાતોના ફડાકા ઉડાડવા હોય. હાતાના કવિરાજ ગઢવી પીડો અને હાતાના કવિરાજ ગઢવીએ ચેક કોકનું બાઇક લાવી મોગી અને એ પંચર વાળાને દુકાન વાળાને રગાડી આયા અને મને ટૂટ ટાયર બે બદલી દીધો. અમે 12 વાગે ઓગાળા પહોંચ્યા, 12 વાગે અને તો જઈને અમે નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ગિરી સરહદી. આજે અમે જઈ રહ્યા છીએ વાવ તાલુકાના માડકા ગામે. માડકા ગામમાં પવનગીરી ગોસ્વામી. પવનગીરી ભજનના એટલા બધા ઊંડા અભ્યાસુ છે કે એક ભજન 8 થી 10 કલાક ચાલે, એક જ ભજન. એવા એમને ઘણા બધા ભજનો આવડે છે. અત્યારે આવા ગાયકો આપણા સમાજમાં કે આપણા વિસ્તારમાં જોવા મળતા નથી. તો એવા પવનગીરી બાપજી સાથે આપણે ભજન, સત્સંગ અને એમના જીવન વિશે વાતો કરીએ. ઘણી વખત એવું બને કે વ્યક્તિ હયાત હોય ત્યારે આપણે એનું મહત્વ સમજતા નથી, પરંતુ એને ગયા પછી આપણે એને ખૂબ મહાન બનાવતા હોઈએ છીએ. તો અત્યારે જેમની હયાતી છે એમના જ્ઞાનનો, એમના ભજનનો, એમના સત્સંગનો આપણે લાભ લઈએ અને ચલો મળીએ પવનગીરી બાપજીને. ઓમ નમો નારાયણ બાપુ. ઓમ નમો નારાયણ. કેમ છો? ઓમ નમો નારાયણ. તબિયત બીજી? આનંદ આનંદ. હવે અમે એ રીતે આપણે મળવા આવ્યા છીએ કે આપ ભજનોના ખૂબ ઊંડા અભ્યાસી છો. ઘણા બધા એવા ભજનો છે કે એક ભજન તમે 8-10 કલાક સુધી ચાલે એવડા મોટા ભજનો પણ આપ ગાઓ છો. આવા ભજનો અત્યારે ગાવા વાળા બહુ ઓછા છે. એટલે અમને એવું થયું કે આપને મળીએ, આપની સાથે ભજનની, સત્સંગની વાતો કરીએ, એટલા માટે મારે આવવાનું થયું છે. તો હવે બાપજી આપણે પેલું શરૂઆતમાં એવું પૂછવાનું થાય કે આપને ભજન ક્ષેત્રમાં આપણે કહી દીધું કે આમ તો દશનામી ભેખને ભજનમાં કઈ રીતે આવ્યા એ તો પૂછવાનું હોય નહીં. એ તો જન્મજાત ભજન આપણો વ્યવસાય છે, આપણો એક આપણા લોહીમાં વણાયેલો ગુણ છે. એટલે ભજનમાં કઈ રીતે આવ્યા એ પ્રશ્ન તો બરાબર નહીં, પણ તેમ છતાં અમારા દર્શક મિત્રોને ખ્યાલ આવે કે આપણે ભજનમાં આવવાનું કઈ રીતે થયું. મારે ભજનોમાં પરમગત હેડે છે. મારી 3 પેઢીથી ભજન. જી. મારા દાદા બોલતા, મારા પિતાજી બોલતા, હું પણ પાછળ બોલું. જી. આપના દાદા હીરાગીરીબા? હીરાગીરીબા. અરે મારા પિતાજી શામગીરી બોલતા. શામગીરી ભેગો તો મેં 2-4 વર્ષ ભજન ગવરાયો છે. બરાબર. ખાલી મદિરાજ બજાડતો. બરાબર. મારા કાકા હતા રામગીરી. એમની જોડે 25 વર્ષ ભજન બોલાયા. એમની જોડે આપણે 25 વર્ષ 25 વર્ષ એટલે રામગીરી પાસેથી આપણે ઘણું એક મને જાણવા ભજનોનું, બીજું ત્રીજું ભક્તિનું કારણ બધા રામગીરી મને આ બધી વાત રસ્તો બતાવ્યો. મતલબ પરિવારમાં તમારા કાકા હતા? હા, કાકા. એમણે પિતાજીના ભાઈ હતા. તમારા પિતાજીના સગા ભાઈ હતા. બરાબર. એટલે એ રીતે તમારે ભજનોમાં રસ પડ્યો, તમને ભજનમાં આવવાનું થયું. આપ લગભગ એક જ ભજન 8-10 કલાક સુધી ચાલે એવા ભજનો આપને ખાસ એવા આવડે છે. બરાબર. તો અત્યારે હાલનો જે જમાનો છે એટલા મોટો અત્યારે વર્ગ પણ નથી સાંભળવા વાળો, અને અત્યારે કલાકારો પણ એટલું મોટું ગાવા વાળા, કોઈ ગાયકો પણ બહુ ઓછા છે. જયારે આપ એવા કયા ભજન તમે શેના વિશે નો ગાવો છો? ભજનમાં મેઘડી પુરાણ પણ બોલું છું. મેઘડી પુરાણ? હા જી. પછી હરસન પુરાણ બોલું છું. બરાબર. પછી મણિયાગર બોલું છું. બરાબર. પછી આપણે અમારા વિસ્તારમાં એટાના પાદર ઉપર કલ્યાણ મહારાજ થઈ ગયા. કલ્યાણ બાપુ. કલ્યાણ મહારાજ થઈ ગયા. કલ્યાણના જન્મથી, ઉત્પાદનથી કરીને ઠેઠ એમની સમાધિ સુધીનું ભજન બોલું. બરાબર. એમની ઉત્પત્તિથી કરીને એમણે સમાધિ લીધી ત્યાં સુધીનું આપણું આખ્યાન એમાં આવી જાય. આખું આખ્યાન બોલું. બરાબર. બરાબર. તો લગભગ કલ્યાણ મહારાજ નું ભજન 10 કલાક હેડે. એક કલ્યાણ નું ભજન 10 કલાક? કલ્યાણ મહારાજ નું ભજન 10 કલાક હેડે. હા. બરાબર. બરાબર.
આપ ભણેલા યાદ કઈ રીતે રહે છે આટલું બધું? યાદ બસ ભણેલા છો કઈ લખીને રાખો? ના ના કઈ નહીં, તો અપણ તો ઠોઠ બિલકુલ ભણેલા નથી. અંગૂઠા છાપ. બરાબર. હા, નિશાળ ભાળી નથી. અચ્છા, તો પણ આટલો બધો ભજન તમને કેટલા આવડતો છે અંદાજે ભજન? ભજન હું બાપજી લગભગ 15 રાતનું બોલું. પહેલી રાતનું બોલેલું ભજન હું 15 રાતે નથી બોલતો. 15 રાત્રિ સુધી આપ બોલો એટલો ભજન, અને એક ભજન રિપીટ ન થાય? તો ભજનનો એમ કહી શકાય કે દર્શક મિત્રો જોવા જેવી વાત છે. આવા કલાકારો, આવા ગાયકો કોઈ મળતા જ નથી કે, અને એટલા માટે જ અમારે એમને મળવાનું છે કે 15 રાત્રિ સુધી ભજન ગાવે છતાં એ ભજન રિપીટ ન થાય, એટલા બધા ભજનો. પહેલી રાતનું બોલેલું ભજન હું બોલતો નથી 15 રાતનું. બરાબર. હાલ પણ એવું આપ કરો છો કે પહેલા રાત્રે બોલેલું ભજન? આજે પણ મારે 20 રાતનો ઉજાગરા છે. 20 રાત્રિના ઉજાગરા? આજે 20 રાતનો ઉજાગરા. બરાબર છે. લગભગ 15 રાત્રિ સુધીનો આપને આજ પણ ઉજાગરો થયેલો છે, બરાબર? તો આટલા ઉજાગરા કરો, થોડું તબિયત ઉપર પણ અસર રહેતી છે, બીમારી પણ આવતી છે? બીમારીઓમાં તો ઘણી બીમારીઓ આવી. ડાબી કિડની કાઢેલી છે. હાલ તમારે એક જ કિડની છે? ડાબી પેસરનળી કાઢેલી છે. ડાવા ધોરી પાંતડાનું ઓપરેશન છે. અને જમણી કિડનીમાં 3 પંચર છે. 4 ટોપાનો. એટલે જમણી કિડની પણ 35-40% કામ કરે. અચ્છા, એટલે એક કિડની છે ને એ પણ ખાલી 35% કામ કરે છે? કામ કરે. જી જી. તો ડોક્ટર તો ના પાડે છે, પણ હવે મારું તો જીવન થઈ ગયું છે આયનું, એટલે હવે આયનું હોય તો મને ઊંઘ પણ ખરી નથી આવતી. બરાબર. એટલે મૂળ ભજન અને આપને વ્યસન ભજનનું થઈ ગયું? હા, વ્યસન ભજન છે. બરાબર છે. એટલે એના કારણે તમે હાલ પણ ભજન ગાઓ છો? હાલ ભજન ગાઓ. બરાબર છે. હવે આટલી રાત્રિના ઉજાગરા કરવાનો થાય તો લગભગ ભજનીકો કોઈને કોઈ વ્યસનના રવાડે ચડી જતા હોય છે કે પોતે આમ પહેલી વ્યસનની ટેવ ન હોય, પણ પછી એવા સંજોગો બનતા હોય, સંગત મળતી હોય, એવું સર્કલ મળે, એના કારણે વ્યસનમાં પણ આવી જતા હોય. આપને પણ એવું કોઈ વ્યસન? હા, મારે વ્યસન હતું બાપજી. મારું શરીર કોમ ના કરતું, પણ મને મારા ધણીની એવી દયા થઈ અને 5 વર્ષથી મેં ત્યાગ કર્યો છે. કોઈ પણ વ્યસન નો અમે અત્યારે માથાની ગોળી 5 વર્ષથી લેતો નથી. મતલબ આપ કહી શકાય મોટા બંધાણી હતા? મોટા બંધાણી હતા, પણ આજ 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષ ને 1 મહિના ઉપર છું છે, પણ 5 વર્ષ તો પાકા જ. પણ મને હજી મારા નાળીઓમાં એવું નથી થતું મારે નશો કરવો પડશે, નથી મારા જીવને એવું થતું કે મારે નશો કરવો પડશે. અને 15 વર્ષથી હું એક ટાઈમ જમું છું. આજ મને ખબર હોય દરરોજ એક જ ટાઈમ જમો? એક જ ટાઈમ હોજે જમું છું. બરાબર છે. દર્શક મિત્રો, આ એક પ્રેરણાદાયી વાત છે કે આપણે અત્યારે નાનું મોટું વ્યસન હોય તો એના વગર રહી નથી શકતા, આપણે છોડી નથી શકતા. અને બાપજીને લગભગ 35 વર્ષ સુધીનું આમનું મોટું બંધારણ, મોટું વ્યસન, અલગ અલગ પ્રકારનો વ્યસન હતો, એ બધું છોડી અને પોતે અત્યારે બિલકુલ છેલ્લા 5 વર્ષથી બિલકુલ કોઈ પ્રકારનું વ્યસન નથી કરતા. તો આપ એક પ્રેરણાદાયી વાત છે. જી, કોઈ પ્રકારનું વ્યસન નહીં. અત્યારે કોઈ પ્રકારનું વ્યસન નથી. એટલે જેને વ્યસન છોડવું હોય ને એના માટે આ એક પ્રેરણાદાયી કિસ્સો છે કે મોટા બંધાણી પ્રકારનું વ્યસન હોય એ પણ છોડી શકાય છે. હવે બાપજી, આપે વાત કરી આપના, હવે આપના પરિવાર વિશે વાત કરો. કોણ કોણ છે આપનું? મારે પરિવારમાં મારે દીકરીઓ છે 2, દીકરો નથી. એટલે દીકરો ને દીકરી તો 2 હરખા જ છે. બરાબર. દીકરો હોય તો એનું કામ કરીને દવાખાને લઈ જાય, દીકરી એનું કામ નોચી દઈને દવાખાને લઈ જાય કે જૂતી વસ્તુ લાવી આવે કે આપણું જૂતું ટોપો કરી આવે. એટલે આપ દીકરીને દીકરાથી વિશેષ માનો છો? બરાબર છે. તો હવે બાપજી આપણે ભજનની વાત ઉપર આવીએ. તો ભજનમાં અલગ અલગ પ્રકારની કોઈ નિર્ગુણ વાણી, સગુણ વાણી, ગુરુમુખી વાણી, આવી ભજનોમાં એક પ્રકાર હોય છે, તો એ વિશે જરા વાત કરો. હવે બાપજી, ભજનમાં એવું છે કે જે નિર્ગુણ વાણી છે ને એ બધી જ્યાં બેઠા હોય ત્યાં બોલાય, પછી પડદા કોઈ એનું પાલન કરે કે ના કરે એને સાંભળવા થાય. અને જે ગુરુમુખી વાણી છે એ જે બેક્ષર નું જ્ઞાન છે, ગુરુ કરેલા છે, અને એમને ખબર છે કે આ વાણી શું કેવા માંગે છે, આ વાણી શું કે છે. એમને કહેવાનું કઈ ફરીને પૂછી ફેરે આવતું નથી. એ તો સમજતા જ હોય છે કે આ ભજન શું કે છે અને શું કેવા માંગે છે. ડુંગરપુરી બાપજીએ એક શરીરને છીન્યું છે કે એક ભજન પોતે બોલ્યા છે. ડુંગરપુરી બાપજી પોતાના શરીર ઉપર જ બોલ્યા છે. નાભી કમળ થી ચલી મારી સુરતા. ડુંગરપુરી નું કેવું કોઈ ભજન નિર્ગુણ વાણી જે આપને લાગતી હોય એ એક સંભળાવો અમારા દર્શક મિત્રોને. સંભળાવી ગયો. સિતારનો તમારો ઉપયોગ કરવો જ ભલે કરીને ગાઓ. સંભળાવી ગયો. કમળ થી
ચલી મારી સુર તારે નીરા રે ધાર દાઈને ઠેરાણી હો ઓ નીરા રે ધાર મોરે અમૃત વરસે નીરા રે ધાર મોરે અમૃત વરસે દાઈને સંતો ઘેરો હવે બાપજી આપ ભજનમાં ખૂબ ઊંડું જ્ઞાન ધરાવો છો. અમને આપના અનુભવો છે અને અમને માહિતી પણ છે કે આપની વાણી એવી હોય છે કે ગમે તેમ તમે મોઢા ઉપર કહી જશો. એક ગાન બે કટકા હોય બરાબર. એક ગાન બે કટકા એટલે તો 25-50 જણા ભેગો થાય એમાં 2-5-10 જણાને સાંભળવું હોય અને 2-5-10 જણાને વાતોના ફડાકા ઉડાડવા હોય તો અહીંયા કેવું પડે ભાઈ કાં તો તમારા ઢોલિયા દશે થાય કે હું કહી દઉં મેં કા સાના મને તપીને બેહો એવું કેવા મારે જુએ હોય. હવે તમે આવી રીતે ગમે તેને કહી દો એના કારણે તમારી થોડી છાપ એવી થાય કે આ બાપજી તો બહુ કડક છે ને આ કોઈ સાંભળ આપને મોઢા ઉપર કહી દે. એવું કોઈકને તો થતું હોય અજ્ઞાનીને થતું હોય કે આ આમ ચમકે છે પણ એને પછી ભાન થાય કે એમાં કહેતા હતા એ વાત સાચી હતી કે વાતો સત્સંગમાં જઈને વાતો ન થાય વાતો કરી જ થાય. બરાબર છે. રેડી રેડી. સત્સંગમાં જવાથી વાતો કરવાથી તો સત્સંગમાં જવાની જરૂર પડશે. બિલકુલ. સત્સંગમાં જઈને વાતો કરે તો જવાની મતલબ શું? તો ઘરે ભૂતા ઢોલીએ વાતો કરે. સરસ ભજન એક બીજું પણ અમારા દર્શક મિત્રોને સંભળાવી લો. તો આપ ભજન ગાવા માટે આપકો કે લગભગ 15-20 રાત્રિ સુધીના ઉજાગરા પણ આપને ટેવ પડી ગઈ છે, કશું થતું નથી. જે કે ગુરુ માનતા હો આપને એવા ત્યાં જ જાઓ છો કે એવું કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર? ના બાપ એવું કઈ નહીં. મને તો આમંત્રણ મળે તો એ ગમે એને તો ભજન ગાવા જઈ શકાય અને ભજનની ભક્તિ છે ને એ કોઈ જ્ઞાતિ જ્ઞાતિ કોઈ નડતી નથી. બરાબર. તો ઘણી વખત એવું પણ બને કે જવા મોડા વેલું થાય, ગાડીનું થોડુંક એવું હેરાનગતિ થાય, એવો કોઈ પ્રસંગ આપને? હા થઈ શકે. અમે ગયા અષાઢ મહિનામાં રાજસ્થાન થળ ધોરણમાં અમે ગાતા હતા ભજન કરવા ઓગાળા બાડમેર જિલ્લામાં. તો અમે અહીંથી નીકળ્યા, અમે 6-7 જણા હતા. અહીંથી નીકળ્યા ને બાખાર 4 રસ્તા ગયા અને ગાડીનો ટાયર 2 પાછળ બેઠો. તો ના કોઈને ઓળખો ના તો કોઈને પાળખો. પછી ટાયર પંચર વાળાની દુકાનો બધી બંધ થઈ ગઈ, 9 વાગે રાતે. પછી મને એક હાતાના કવિરાજ ગઢવી પીડ્યો અને હાતાના કવિરાજ ગઢવીએ કોકનું બાઇક લાવી મોગી અને એ પંચર વાળાને દુકાન વાળાને જગાડી આવ્યા અને મને ટૂટ ટાયર 2 બદલી દીધો. અમે 12 વાગે ઓગાળા પહોંચ્યા, 12 વાગે અને ત્યાં જઈને અમે સવાર સુધી ભજન કર્યા. મતલબ આવું પણ હેરાનગતિ થાય? હેરાનગતિ તો બારા જાઉં એટલે હવે ગાડી સાધન છે, ચોક લોહી લઈ જાય, ચોક બગડે તો 2 કલાક ખોટી કરે ને ગતું બગડે પછી તો ચોક બસમાં રાતે ઢાંચે મારે. આ તો હવે ગાડી છે, આવતો નથી. સાચી વાત છે. તો અમે તો પછી હવે અહીંયા સતારમાંથી આડા કરીને કાં તો ભજન કોઈ સાંભળવા વાળો હોય તો ગાવું અને લોબી કરો અહીંયા ઊંઘાઈ દો. પછી ગાડી તો પાડે ના તો પછી અમારે શેમ જ આવે. બરાબર.
એટલે કષ્ટ તો ભજન કરે એને કષ્ટ તો થોડા ઘણું તો રહે. કષ્ટ ન રહે તો એ તો કોક તો કષ્ટ તો ના હાલે તો એને પૂછે કોણ, એની કોઈ નામ પણ કોણ લે. સાચી વાત. આપ ભગવા કપડા ધારણ કરેલા છે. આપણે દશનામ ગોસ્વામીમાં આપનો જન્મ થયો છે, તો આ ભગવા ભેખ વિશે જરા વાત કરો. ભગવા ભેખ વિશે ભક્તિ વાત એવી છે કે ભગવું ધારણ કરી અને તો કોઈ બે અક્ષરના જ્ઞાન પ્રાપ્ત કરે અને બીજાને કોઈ શીખવાડે. સેવકને બે અક્ષરનું જ્ઞાન આ લઈ અને શું કરવું શું ના કરવું અને એને બે અક્ષરનું જ્ઞાન પ્રાપ્ત કરાવો તો ભલે ભગવું ધારણ કર્યું. અને કાં તો પછી લઈ લઈને ફરો બારું ન કાઢો તો પછી લઈને ભેગું જવાનું થાય તો લારી કોઈ શીખે નહીં અને કોઈ મેળ પડે નહીં. એટલે બાપજી અમારો પણ હેતુ એ જ હતો કે આવા તમારા જેવા વ્યક્તિ ખૂબ નોલેજ ના ભંડાર છે, બરાબર, ખૂબ જ્ઞાન છે એમની પાસે, ખૂબ ભજનોનો, પણ કહી શકાય કે સોશિયલ મીડિયામાં આવો બધી વાતો બહુ ઓછી શેર થાય છે. એટલે અમને થયું કે આપ જેવા સંતો મહંતો અને આપ જેવા બાપજીને મળીએ અને આપનું જે અગાધ જ્ઞાન પડેલું છે એ આમ તો 2-5-10 મિનિટમાં કઈ આપણી વાતો થઈ ન શકે, પણ તેમ છતાં જે કઈ છે એ અમે લોકો સુધી પહોંચાડીએ એવો અમારો હેતુ છે. હવે ભજનોની અંદર અમારી એક અપેક્ષા હતી કે આપ એકાદ એવું ભજન સંભળાવો કે જે આપ 8-10 કલાક સુધી ગાવતા હો, પણ હવે એટલું અત્યારે શક્ય નથી, પણ એની બે પંક્તિ એવું ભજન હોય કે હરિશ્ચંદ્ર નું ગાવો કે ચંદન મલિયાગરી નું ગાવો, એવું એકાદ ભજન આપ રજૂ કરો. હવે આપણી હરિચંદ્ર રાજાને એક તો મને હું નાનકડી 2-4 અક્ષરની વાત કરું જી કે હરિચંદ્ર રાજા ત્રેતાયુગમાં છે અને તે વખતે એમ કે છે કે પોતે પહેલા અવતારમાં રબારીના ઘરનું દૂધ હતું અને પોતાને એવો કોઈ સંત સાધવા ભેગા બેસવાથી કરીને કોઈ મેણું દીધું હતું. ભજની ગાવે છે, હાપ સાંભળીને ઉતર્યા ત્રણેયનું કડાઈયામાં પડ્યા હતા અને પોતે એમની લારે સમાધિ લઈ લીધી હતી હરિયે રબારીએ. અને ભગવાનને ઘરે જઈને પોતે અહીંયા થોડા સમય રહ્યા અને ભગવાને કીધું હતું કે હરિચંદ્ર હરિયા તું ભાઈ મતલબમાં દાપરો તારો અહીં ખટાવ દોરો છે થવા. તો હરિએ કીધું તો કે મને મૃતલોકમાં જો મેલો મારે જાવું તો નથી જ, પણ જો તમારે છતાં મેલવો હોય તો હું જવા તૈયાર છું, પણ હું મોગું યાલો તો મારે જવું નથી. એ ટાઈમે હરિયે રબારીએ એક પેલી કડીમાં મોગ્યું છે તો હું તમને એક કડી એની સંભળાવું. બરાબર. સુન લે હરિયા રે અરે હર ગોલી વાહ મરત લોક મારે અરે કરે તારી દો મન મિલો રે અરે મરત લોક ને હરિયો દો રે ઓ હરિચંદ્ર ટાવડી હોદો રે
મળી ખરદતો રે અરે છોકરીઓનો વાસ કત ભાઈ થન રે તો બાપજી આપે અમારા દર્શક મિત્રોને ખૂબ સરસ ભજનની વાતો કરી, સત્સંગની વાતો કરી, સરસ મજાનો ભજન સંભળાયો, આપનો કિંમતી સમય ફાળવ્યો એ બદલ અમે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આભાર તમારો અમે આભાર માનીએ છીએ. તમે તમારા દર્શક મિત્રોને જણાવશો, તમે આ ટાઈમ લઈને આવ્યા, અમે તમારો ખૂબ ખૂબ આભાર માનો. ખૂબ ખૂબ આભાર.